સંવત 1877 ભાદરવા સુધી જે એકમ સારંગપુરે જીવા ખાચરના દરબારમાં પ્રીતમ ઉત્તરા દે દ્વાર ઓરડા તેઓ સરીની ઉપરે ઢોલિયાયો પર બેઠા રસિયો રાજી પરે સર્વે શ્વેત વસ્ત્રધારી શ્રી હરિ વિરાજિયા સન્મુખ સભામહી સંત હરિજન આવ્યા। પછી નિર્વિકારાનંદજી પૂછે રે મહારાજ સાધુજનને વિશે રે કિયા ગુણ અખંડ રહે તેવા રે કિયા ગુણ આવે ને જાય એવા રે ત્યારે ઉત્તર દિયે ભક્ત વર્મ રે એક આત્મનિષ્ઠા બીજો સ્વધર્મ રે ત્રીજો પ્રભુ સ્વરૂપનો નિશ્ચય રે ત્રણ ગુણ તો અખંડ રહે રે બીજા ગુણ તો આવે જાય ખરા રે પણ આ ત્રણ અખંડ રે નારા રે કહે મુક્તાનંદજી શુભમતી રે દેહ આત્મા તણી જે નોખી વિકતિ રે તે તો સમજાણી હોય છે તોય રે ભૂલી દેહાભિમાની કેમ થાય રે ત્યારે બોલિયા બ્રહ્માંડ અધિપતિ રે દેહ અને આત્મા તણી જે વિકતિ રે એક વાર જો ચોખી સમજાય રે તે તો પછી પાછી નહીં ભૂલાય રે એમ માને જે હું દેહ છું તોય રે દેહ નિજ રૂપ નહીં મનાય રે અને ભગવાનનો જે નિશ્ચય રે એક વાર જો દ્રઢ થયો હોય રે તેને પોતે જો ટાળવાને ઈચ્છે રે તોય પણ ટળે જ નહીં નિશ્ચય રે એમાં જણાય આત્મબુદ્ધિ માટી રે આવી ગઈ પોતાને દેહ બુદ્ધિ રે એ તો ખોટો ભ્રમ પડે છે તેથી રે પણ દેહાભિમાન આવ્યું નથી રે એવો પરિપક્વ જે જ્ઞાની છે રે તેને આત્માભિમાન રઢરે રે નિજ આત્માને માને પોતે બ્રહ્મ રે દેહ બ્રહ્મને વિશે પર બ્રહ્મ રે એવા પુરુષોત્તમ ભગવાન રે તે તો અખંડ છે બિરાજમાન રે દેહ પ્રભુ સ્વરૂપનો નિશ્ચય રે એને અખંડ ને અખંડ રે રે સ્વયં પ્રકાશાનંદ સ્વામી કે રે નિજ આત્મા વિચાર કેમ થાય રે પછી બોલિયા સર્વ કરતા હરતા રે જ્યારે અંતકરણ સામુ દ્રષ્ટા રે એવો જીવ તે જ્યારે જોઈ રહે રે ત્યારે બાર સ્થૂળ શરીર જે રે વાળી શરીર સંબંધી વિષય રે તે તો સર્વે તેને વિસરી જાય રે અંતકરણ અને દ્રષ્ટા બેય રે વચ્ચે વિચાર જે ઠરે છે તે રે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર રે સર્વે રૂપ જાણે તે વિચાર રે પછી વિચારની દ્રષ્ટિએ સોતા રે અંતકરણ ઘાટ સામુ જોતા રે જ્યારે ઘાટ તે બંધ થઈ જાય રે ત્યારે
મૂર્તિનું ધ્યાન કરાય રે જ્યાં સુધી ઘાટ સંકલ્પ તણું રે બળ દેખાય આપણામાં ઘણું રે ત્યારે સંકલ્પ સામું જોઈ રેવું રે પણ મૂર્તિનું ધ્યાન ન કરવું રે બાર સ્થૂળ દેહને વિશે જે હરે પંચ જ્ઞાન ઇન્દ્રિયો રહિતે હરે જ્યારે નિજ વિષય સામી જાય રે ત્યારે વિચાર બે પ્રકારે થાય રે એક તો જે વિષય ને આકારે રે થઈ હોય ઇન્દ્રિયો તે પ્રકારે રે બીજો ઇન્દ્રિયો ગોલોક અંદર રે જોનારો જે દ્રષ્ટા છે તે પ્રકાર રે પછી વિષય અને દ્રષ્ટા બેય રે તેનો વિચાર એક થઈ જાય રે તે વિષયમાંથી તેની વૃત્તિ રે તે તો અતિશય જાય છે તૂટી રે એમાં વિચાર્યા વિના બલાત્કારે રે વૃત્તિ વિષયમાંથી તોડે ત્યારે રે તેહ વૃત્તિને વિષયમાં હેથી રે પ્રીતિ ક્યારેય મટતી જ નથી રે જ્યારે વિચારીને વૃત્તિ વળાય રે વૃત્તિ પાછી વિષયે ન જોડાય રે માટે જ્યાં લગી ઇન્દ્રિય વૃત્તિ રે તેને વિષય સન્મુખ પ્રીતિ રે ત્યાં લગી ધ્યાન કરવું નહીં રે કાજે વૃત્તિઓ સ્થિર નહીં રહી રે જ્યારે ઇન્દ્રિય વૃત્તિ સ્થિર થાય રે ત્યારે ભગવત ધ્યાન કરાય રે બાર સ્થૂળ દેહમાં દ્રષ્ટા વર્તે રે ત્યારે ચોખ્ખો વિભાગ કરી રાખે રે જ્યારે સ્થૂળ દેહમાં હિ વર્તવું રે સૂક્ષ્મ દેહ ઘાટ સામું ન જોવું રે ત્યારે અંતઃકરણ સામું જોવું રે ત્યારે સ્થૂળ દેહ વિસારી દેવું રે દ્રષ્ટા દ્રશ્યને મધ્ય જે વિચાર રે તેને કરીને સમજવું સાર રે દ્રષ્ટા દ્રશ્ય તો અતિ જુદા છે રે દેહ ભાવ દેહ વિશે હોમાય રે દ્રષ્ટા ચૈતન્ય તેના ભાવ હવારે તેને ચૈતન્ય ને વિશે હોમવારે બાળ યૌવન વૃદ્ધ સ્થૂળ કૃશ રે જન્મ મૃત્યુ એ ભાવ દેહ વિષરે એને આત્મા વિશે માનવા નહીં રે હવે આત્માના સર્વે ભાવ કહી રે તે તો અછેદ્ય અભેદ્ય અજર રે જ્ઞાન રૂપ સુખ રૂપ અમર રે વળી સત્તા રૂપ એ જે સર્વે રે તે તો આત્માના ભાવ કહાવે રે કોઈ કાળે દેહ મન જાણવા રે એ તો આત્માને વિશે સમજવા રે એવો વિચાર તો નવ મુકાય રે જ્યાં લગી ઘાટનું બળ હોય રે જ્યાં સુધી શત્રુનું બળ હોવે રે રાજા ગાદીએ સુખ ન ભોગવે રે જ્યારે શત્રુ માત્ર નો નાશ થાય રે ત્યારે રાજ વૈભવ ભોગવાય રે તેમાં પ્રભુ ભક્તને જીયા લગે રે મન ઇન્દ્રિયો રૂપી શત્રુ પીડે રે ત્યાં સુધી તો પૂર્વે કહ્યો એવો રે વિચાર તે દ્રઢપણે રાખવો રે
જ્યારે મન ઇન્દ્રિયોના જે ઘાટ રે, તે તો સર્વે શમી થાય શાંત રે. ત્યારે ભગવાન સ્વરૂપ તણું રે, ભક્ત જને ધ્યાન કરવું જાણું રે. ત્યારે ભગવાન સ્વરૂપ તણું રે, ભક્ત જને ધ્યાન કરવું જાણું રે. इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्रीवचनामृत सद्ग्रंथे सारंगपुर प्रकरणे आत्मविचार नाम द्वादशं वचनामृतम्.